એકવાર યુદ્ધ દરમિયાન રાજા દશરથનું જીવન મુશ્કેલીમાં હતું, ત્યારે કૈકેયીએ તેમની મદદ કરી. તે યુદ્ધમાં રાજા દશરથનો પણ સાથ આપ્યો હતો. જ્યારે કૈકેયીએ રાજા દશરથનો જીવ બચાવ્યો ત્યારે રાજા પ્રસન્ન થયા અને તેમને 2 વરદાન માંગવા કહ્યું. ત્યારે કૈકેયીએ કહ્યું કે જ્યારે સમય આવશે ત્યારે તે માંગશે. જ્યારે અયોધ્યામાં રામના રાજ્યાભિષેકની તૈયારીઓ ચાલી રહી હતી, ત્યારે મંથરાની આડમાં કૈકેયીએ પોતાના પુત્ર ભરત માટે સિંહાસન અને રામ માટે 14 વર્ષનો વનવાસ માંગ્યો. પણ પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે માત્ર 14 વર્ષ માટે જ કૈકેયીએ રામ માટે 10, 12, 15 કે તેથી ઓછા વર્ષનો વનવાસ કેમ ન લીધો? એવું નહોતું કે કૈકેયી તેના સાવકા પુત્ર રામને પ્રેમ કરતી ન હતી, પરંતુ તેમના પુત્ર માટે સિંહાસન ઈચ્છતા હોવાથી તેમણે રામ માટે 14 વર્ષનો વનવાસ માંગ્યો. હકીકતમાં ત્રેતાયુગમાં પણ રઘુકુળમાં વહીવટી નિયમો હતા. એવો પણ નિયમ હતો કે જો કોઈ રાજા 14 વર્ષ સુધી રાજગાદી છોડીને પાછો ન ફરે તો તે રાજા બનવાનો અધિકાર ગુમાવશે. આ જ કારણ છે કે કૈકેયીએ રામ માટે 14 વર્ષનો વનવાસ માંગ્યો હતો. ભગવાન શ્રી રામ પણ કૈકેયીને ખૂબ પ્રેમ કરતા હતા, તેથી તેમણે હસીને તેમની માતાની ઈચ્છા પૂરી કરી. તેમની પત્ની સીતા અને નાના ભાઈ લક્ષ્મણ પણ તેમની સાથે વનવાસ ગયા હતા. જો કે ભરતે રામના ચરણ પાદુકાને સિંહાસન પર બેસાડ્યો અને પોતે ક્યારેય સિંહાસન પર બેઠા ન હતા. રાવણનો વધ કર્યા પછી જ્યારે રામ અયોધ્યા પાછા આવ્યા ત્યારે શ્રી રામનો રાજ્યાભિષેક થયો. મહાભારતમાં પણ આવી જ એક ઘટના છે જે મનમાં સવાલો ઊભા કરે છે. જુગારમાં હાર્યા પછી કૌરવોએ પાંડવો માટે 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ માંગ્યો. એકંદરે પાંડવોએ 13 વર્ષ સુધી રાજ્યથી દૂર રહેવું પડ્યું. શકુની મામાના નેતૃત્વમાં કૌરવોના આ પગલા પાછળ દ્વાપર યુગનું વહીવટી શાસન પણ હતું. આ નિયમ અનુસાર જો કોઈ રાજવંશ 13 વર્ષ માટે પોતાનું રાજ્ય છોડી દે છે તો તે શાસન કરવાનો અધિકાર ગુમાવશે. આથી કૌરવોએ પાંડવોને 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો વનવાસ મોકલ્યા હતા.